પ્રભુ શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી અને હવે આપણે વાત કરવી છે રાજતિલક વિશે। આપણી સાથે વરિષ્ઠ પત્રકારો જોડાઈ ચૂક્યા છે। જયવંતભાઈ પંડ્યા, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં, અને સાથે ગોપાલભાઈ કટેશિયા પણ જોડાઈ ચૂક્યા છે। ગોપાલભાઈ, આપનું પણ સ્વાગત છે। જયવંતભાઈ, રાજતિલક વિશે વાત કરતા પહેલા રામતિલક વિશે વાત કરી લઈએ કે ભગવાન શ્રી રામના લલાટ પર જે સૂર્ય તિલક થયું હતું સૂર્યના કિરણો વડે, અદ્ભુત આ અલૌકિક ક્ષણને આપ કેવી રીતે જુઓ છો? સૌપ્રથમ તો તમને ગુજરાત ફર્સ્ટના બધા જ પત્રકાર મિત્રોને અને દર્શક મિત્રોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આ 500 વર્ષનો ઇતિહાસ જે છે એને ક્યારેય ભૂલવો ન જોઈએ। એનું કારણ છે કે જે ઇતિહાસ ભૂલી જાય છે એનો ભવિષ્ય છે એ સુરક્ષિત રહેતું નથી। 500 વર્ષ પહેલાં જ્યારે બાબરે આ જે મંદિર તોડ્યું અને પછી સતત જન સમાજે જે રીતે સંઘર્ષ કર્યો, અને અનેકવાર એવું પણ બન્યું કે હિન્દુઓના હાથમાં ફરીથી એ જન્મભૂમિ આવી ગઈ અને ગુમાવી પણ દીધી। પરંતુ જ્યારથી ન્યાયાલયમાં આખી વાત પહોંચી અને 1949માં રામલલ્લાની મૂર્તિ પ્રગટ થઈ, એ પછી તમે જુઓ કે સ્વતંત્રતા મળી પછી પણ આપણે ત્યાં, અને સૌથી પહેલી જે અયોધ્યામાં પેટા ચૂંટણી લડાઈ હતી 1948માં, એમાં એ વખતની શાસક કોંગ્રેસે એના જ પક્ષમાંથી છૂટા થયેલા આચાર્ય નરેન્દ્ર દેવ સામે, જે સમાજવાદી પક્ષમાં જોડાયા હતા, એ સમાજવાદી પક્ષ અત્યારના જે સમાજવાદી પક્ષ છે એના કરતાં જુદો હતો। એ રામ મનોહર લોહિયાનો પક્ષ હતો। તો એમાં એની સામે આચાર્ય નરેન્દ્ર દેવની સામે બાબા રાઘવદાસને, દેવરિયાના બાબા રાઘવદાસ હતા, એને મેદાનમાં ઉતાર્યા હતા। અને એ વખતે ચૂંટણીના પોસ્ટર જે લાગ્યા હતા એ પોસ્ટરમાં રામ અને રાવણ, તો રાવણ તરીકે આચાર્ય નરેન્દ્ર દેવની છબી હતી અને એમને રાવણ તરીકે ચિતરવામાં આવ્યા હતા કારણ કે નાસ્તિક હતા। અને એવું કહેવામાં આવ્યું હતું કે એમને રામ ભગવાનમાં આસ્થા નથી, અહીંયા રામ મંદિર બનવું જોઈએ। અને બાબા રાઘવદાસે ઘરે ઘરે જઈ અને લોકોમાં તુલસીની માળા વેચી હતી। તો આ એક ઇતિહાસ છે, કોંગ્રેસ ભૂલી ગઈ અને ભાજપે પછી રામ મંદિરનો મુદ્દો 1989માં ઉપાડી લીધો। અને આજે એ 1989 પછી પણ આટલા 35 વર્ષે આપણને રામ મંદિર જોવા મળ્યું છે। એટલે ખૂબ રક્તરંજિત ઇતિહાસ છે, ખૂબ કાનૂની દાવપેચવાળો ઇતિહાસ છે। અને આજે રામનવમી ઉજવાય છે તો દરેક દેશવાસી છે એનું હૈયું પુલકિત થયું છે, રોમ પુલકિત થયા છે અને રોમાંચ અનુભવી રહ્યા છે। અને આપણે એટલા સદભાગી કે ભગવાન શ્રી રામના આવી રીતે દર્શન કરી શકીએ છીએ। અને હવે